વાત કરવી છે વિકાસના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા ફાળવ્યા છે। અમદાવાદમાં રેલવે ઓવરબ્રિજના કામ માટે ફાળવણી થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 220 કરોડ રૂપિયા ફાળવ્યા છે। કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ માટે આ પૈસાની ફાળવણી થઈ છે। રેલવે 440 કરોડમાં બનાવી રહી છે। કાલુપુર અને સાળંગપુર બ્રિજ રાજ્ય સરકારે 50% ફાળા તરીકે 220 કરોડ રૂપિયા ફાળવ્યા છે। અને આ તરફ ફરી એકવાર ગુજરાતના માથે માવઠાની આગાહી મંડરાઈ રહી છે। માવઠું હવે આવવાનું છે। જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠાની પૂરી શક્યતા હોવાની વાત અંબાલાલ પટેલ કરી રહ્યા છે। 22 બાદ એક વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં આવે છે, જેની અસર લગભગ તારીખ 25-26 આસપાસ રહેવાની શક્યતા રહેશે। કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવધિ લગભગ 3 કે 4 દિવસની હોય છે, એટલે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જશે ત્યારે પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને ઠંડીમાં વધઘટ પુનઃ થતી રહે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના અંતમાં તારીખ લગભગ 27થી જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગો અને લગભગ અન્ય પંચમહાલના કેટલાક ભાગો, અરવલ્લીના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। અને આ તરફ ખ્યાતિકાંડના માસ્ટરમાઇન્ડ કાર્તિક પટેલની પૂછપરછમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિક હકીકત જણાવી રહ્યો છે। હોસ્પિટલમાં ગોરખ ધંધા અંગે એણે કાર્તિકે કહ્યું કે હું બધું જ જાણતો હતો, પરંતુ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન એ આખું કૌભાંડ ચલાવતા હતા। આરોગ્ય વિભાગ સાથેના સંપર્કમાં હોવાની વાત પણ એણે સ્વીકારી છે। ખ્યાતિકાંડમાં અલગ અલગ 10 વિભાગમાં 10થી વધારે અરજી થઈ છે। હોસ્પિટલમાં નુકસાન બતાવીને રૂપિયા કમાવાનો આ ગોરખ ધંધો શરૂ કર્યો। સૌથી પહેલા તો કોરોના કાળમાં ખુદ કાર્તિક પટેલને દવાખાનાનો ઓટલો ન મળ્યો, એટલા જ માટે એણે હોસ્પિટલ બનાવવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલ ખ્યાતિ કે જેમાં એણે 51% ભાગીદારી હોવાની વાત સાથે એ ખુલાસો થયો છે કે કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારીને આજે હાજર થયો ગઈકાલે રાત્રે, પરંતુ 18 કંપનીના વ્યવહારો અંગે ઈડી તપાસ કરતી હોવાની વાત પણ એને સ્વીકારી છે। અને હવે વાત બનાસની કરવી છે। બનાસકાંઠામાં બવાલ ચાલી રહી છે, જનાક્રોશ ચરમસીમા પર છે। ધારાસભ્યથી લઈને પૂર્વ ધારાસભ્યો અને એની સાથે સાથે સામાન્ય નાગરિકો પણ મેદાનમાં છે। ગામે ગામ ખાટલા બેઠકોથી લઈને સ્પીકર પર, માઇકો પર અને જે રીતે થઈ શકે એ રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પણ યુવાનો પ્રચાર કરી રહ્યા છે કે 21મી તારીખે ધાનેરામાં જનાક્રોશ રેલી થાય એના માટે તમામ લોકોએ હાજર રહેવું અને મોટી સંખ્યામાં હાજર રહે તે માટે પૂર્વ ધારાસભ્યની સાથે સાથે ધારાસભ્ય પણ અપીલ કરી રહ્યા છે। 21 તારીખ મંગળવાર ને દિવસે બપોરે 12 વાગે જન આક્રોશ રેલી ધાનેરાને થતા ઘોર અન્યાય સામે રાખવામાં આવી છે। તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે, તમે એમાં આવો, સાથે બીજાને બધાને લાવો। મંગળવાર બપોરે 12 વાગે મામા બાપજીના મંદિરની સામે આપણી જન આક્રોશ મહાસભાના સ્વરૂપે સરકારને આપણી વાત પહોંચાડવા માટે આપણે સૌ જ્યારે મળવાનું છે ત્યારે આપ સૌને સમગ્ર ધાનેરાનું હિત જેનામાં સમાયેલું છે, સમગ્ર ધાનેરાની પ્રજાને હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ આપના સાધનોની વ્યવસ્થા કરી અને વધુમાં વધુ સંખ્યા સાથે આ મહાસભાની અંદર જન આક્રોશ સભામાં આપણે જોડાઈએ। અને આ તરફ વિંછિયામાં કોળી સમાજના યુવાનોમાં આક્રોશ છે, કારણ કે 84 જેટલા યુવાનોને ખોટી રીતે પકડ્યાનો આરોપ થઈ રહ્યો છે। પથ્થરમારાની એ ઘટના પછી લાઠીચાર્જ કરાયો અને લાઠીચાર્જ કરીને કોળી સમાજના યુવાનોને આરોપી બનાવી દેવામાં આવ્યા, જેના મામલે હવે કોળી ઠાકોર સેના મેદાનમાં ઉતરી છે। એમણે અલ્ટિમેટમ આપ્યું છે કે જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, પરંતુ 25મી તારીખે અમે એક મોટા આંદોલનની જાહેરાત કરીશું, એટલે કે ગુજરાત બંધ। વિંછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો
કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી, જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસવાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025ના દિવસથી ગુજરાત બંધ થશે. આ કોળી સમાજનો નિર્ણય છે. શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને 25/1 પછી કોળી સમાજ દ્વારા વિછિયા મામલતદારે ધરણા કરવામાં આવે છે. જો શું સમાજના આગેવાનો જો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડીને મારીને અંદર પૂરવામાં આવશે. તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે? અને આ તરફ તાપીના સોનગઢમાં ચર્ચના વિરોધે જોર પકડ્યું છે. ગીધમાળી ડુંગર પર બંધાયેલા ચર્ચને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભવાણીનું આ નિવેદન ઉચ્છલમાં સામે આવ્યું. એમણે કહ્યું કે આ ડુંગર આદિવાસી સમાજનો છે અને એની પાસે જ રહેવો જોઈએ. આ જે ચર્ચનું નિર્માણ થયું છે તે ગેરકાયદેસર છે. જય ચઢવાણની જય ગીધમાળીના ઈસાઈઓને ખબર પડવી જોઈએ કે હવે ગીધમાળી ખાલી કરવાનું છે. ગીધમાળી વ્યારા ગીધમાળી એ તમારા બાપનું નથી, અમારા આદિવાસી સમાજના બાપનું છે. અને આ તરફ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરીને 8 દિવસ ફર્યું. આજે એને બ્રેક વાગી છે અને 8 દિવસમાં 525 જેટલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાયા છે. 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થાનો પણ તોડી પડાયા છે. દ્વારકામાં 2 અને ઓરંભડામાં 1 ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યું છે. અને આ તરફ સાબરકાંઠાના પોશીનાના મુખ્ય બજાર વિસ્તારમાં ગોયા નાકાથી સરદાર ચોક સુધીના રોડ તરફ લોકોએ કાચા દબાણો કરી દેતા વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર તમામ લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. નોટિસ નથી આપી, અમને કોઈ જોણ નથી કરી અને અમે ઘરે નતા, અમે મોતમાં ગયેલા હતા અને અમારા અહીંયા બધા સામાન ભરેલો 2 લાખનો માલ હતો, ગલ્લો હતો 1.5 લાખનો અને મેં 50,000નો ગલ્લો ભરેલો હતો. રોજ મારું કેબિન પંચાયતનું છે, જગ્યા 60 વર્ષથી હું અહીંયા મારું કેબિન મેકેલું છે. અમને કોઈ પણ નોટિસ આપ્યા વગર નોટિસોથી બીજાની અને તોડી નાખ્યા અમારા ગલ્લા. કીધા વગર પંચાયતવાળા આવી નથી નોટિસ આપી, અમને નથી જાણ કરી. અમારો ભાઈ ઘરે હતો તો બી અમને નથી કીધું. એ લોકો ઘરે નતા, મારા માસી મરી ગયા, ત્યાં ગયા હતા રોવા. તો તમે ઘરે આવો, અમે ઘરે આવ્યા, બે બહેનો અમે ઘરે આવી. મારા મમ્મી પપ્પા તો હાજર બી નતા. બીજું મારે કોઈ આવક નથી જમીન નથી, જાય નથી નોકરી. ચીંટી છે, અગ્રસર ચોરીઓ છે, હું ગરીબ છું, મારે કોઈ બીજી આધાર નથી અને આ ગલ્લા માટે મારું જીવન પૂરું કરું છું. પંચાયતે પોતાના મનસ્વી વલણ અપનાવી અને વગર નોટિસે કે વગર મૌખિક અમને જાણ કર્યા વગર અમારા ભરેલા ગલ્લા માલ સામાન સાથેના એમણે ઉઠાવી અને બિલકુલ તોડી નાખ્યા. અને હવે વાત કરવી છે અમરેલીના લેટરકાંડની. લેટરકાંડમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ફરી એકવાર એક પોસ્ટ કરી અને લેટરકાંડના મામલે ચારણ કન્યાની સ્ટાઇલમાં એક કવિતા લખીને પ્રહાર કર્યા છે. પાયલ ગોટી પર થયેલા અત્યાચારના મામલામાં એમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, પરંતુ એમણે એ વાત કરી કે સ્વાભિમાની સિંહણની ગરજના થતાં જ ભૂપ ભાગવા લાગ્યા. અને આ તરફ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે મુલાકાત થઈ છે. ધારાસભ્ય કિરીટ પટેલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત થઈ. ચાણસ્મા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં આ બંને નેતાઓ જોવા મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ પટેલ બંને હળવા મૂડમાં વાતો કરતા પણ જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કિરીટ પટેલને આવકાર્યા હતા. આપણી વિરાસત સાચવીશું તો જ વિકાસ થશે, આ પ્રકારની વાત મુખ્યમંત્રીએ કરી હતી. અને ગુજરાતના વિકાસની લીડમાં ગુજરાત અગ્રેસર છે, ભારતના વિકાસમાં પણ ગુજરાત અગ્રેસર છે તેવી વાત પણ મુખ્યમંત્રીએ કરી. કિરીટ લઈ આવ્યા છે, કેસી છે, અમારા માજી ધારાસભ્ય છે, જે પ્રમુખ છે, જોઈ ભાવજીભાઈ તબિયત હજુ સારી છે ને અહીંયા આપણા પ્રસંગમાં આવે એ આપણા માટે બહુ ગૌરવની વાત.
અને આ તરફ નવી જાહેર થયેલી મહાનગરપાલિકાઓમાં હવે ભરતી કરાશે. મહાનગરપાલિકાઓમાં વર્ગ 1 અને 2ની જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાત સરકારે જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે. જીપીએસસી દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. સરકાર જગ્યાઓ નક્કી કરે ત્યારબાદ ભરતી થશે તેવું હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે. અને આ તરફ ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા આજે હતા અને તેમણે નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા કરી. વસ્ત્રાપુર સ્થિત એક ખાનગી હોટલમાં આજે તબીબો સાથે એમણે મુલાકાત કરી હતી. હેલ્થકેરની સાથે સાથે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમના ક્ષેત્રમાં કેવું થઈ શકે છે, કેવી કામગીરી થઈ રહી છે, એ અંગે પણ એમણે ચર્ચા કરી હતી. વિવિધ નામાંકિત ડોક્ટરો જેમાં પદ્મભૂષણ હોય, પદ્મશ્રી હોય, જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે વિવિધ પ્રકારની કામગીરી ડૉક્ટરોએ કરી છે, એવા ડૉક્ટરો સાથે આજે આદરણીય નડ્ડાજીનો વાર્તાલાપ છે. આ પહેલાં પણ આદરણીય નડ્ડાજી જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા પૂર્વમાં, ત્યારે પણ રાજપથ ક્લબ ખાતે આ જ રીતે અનેક ડૉક્ટરો સાથે, ગુજરાતના નામાંકિત લગભગ 80થી 100 ડૉક્ટરો સાથે એમણે વાર્તાલાપ કર્યો હતો. આદરણીય નડ્ડાજીનો અનુભવ એ એક આરોગ્ય મંત્રી તરીકે ખૂબ જ છે અને જે તે વખતે પણ એમણે જુદા જુદા પ્રકારના. અને આ તરફ પાલનપુર અમદાવાદ હાઈવે પર ગેસ લીકેજની ઘટના ઘટી છે. કાણોદર પાસે ગેસની પાઇપલાઇન લીક થતાં રોડનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાઇપ તૂટી અને પીએનજી ગેસની પાઇપમાંથી ગેસ લીકેજ થયો. ગેસ લીકેજ થતાં ભયનો માહોલ છવાયો હતો. જોકે કોઈ જ દુર્ઘટના ઘટી નથી. વલસાડમાં મારામારીના મોત મુદ્દે હવે કાર્યવાહી થઈ છે. મારામારીના મામલામાં મોત થયું અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પિતરાઈ કાકી અને એના પુત્રની ધરપકડ કરાઈ છે. ધરમપુરના બારોલિયા ગામે મારામારી થઈ હતી. રસ્તા મુદ્દે 2 પરિવારો વચ્ચે બબાલ થઈ અને ત્યારબાદ એ બબાલ હત્યા સુધી પરિણમી અને પોલીસે આખરે આરોપીઓની આજે ધરપકડ કરી છે. આ તરફ ગીર સોમનાથમાં અનાજ માફિયાઓ બેફામ થયા છે. આજે માફિયાઓ સામે કાર્યવાહી થઈ અને 973 કિલો ઘઉં, 1168 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો છે. રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે. વેરાવળની અજમેરી કોલોનીમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા અને અનાજ સાથે સબ્બીર મિયા ઉર્ફે પાકિસ્તાની ઝડપાયો. રહેણાંક મકાનમાં ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કર્યો હતો. અને આ તરફ પ્રજાના પ્રશ્નો અને અગવડની સતત ચિંતા કરવા માટે સાંસદ હરિભાઈ પટેલે સહકારી સેવા સાચા અર્થમાં સાબિત થાય માટે રેલવે સ્ટેશન પર અચાનક મુલાકાત લીધી અને મુસાફરોની ચિંતા કરી. એમની પાસે જઈને એમના ખબર અંતર પૂછ્યા અને સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી છે. હવે ખુશીઓની વાત એ છે કે ગુજરાતની કેસર હોય કે પછી આફૂસ, આ બંને કેરીઓ થોડી વહેલી આવવાની છે. કેસરની સાથે સાથે વલસાડની આફૂસના રસિયાઓ માટે સારા સમાચાર છે. છેલ્લા 1 દશકથી વરસાદ અને હવામાનમાં બદલાવના કારણે માઠી અસરનો સામનો કરી રહેલી કેરી આ વખતે થોડી વહેલી આવવાની છે. મોર જબરદસ્ત ફાલ્યા છે અને કેરી પણ આ વખતે જોરદાર આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. હું અહીંયા સરોદી ગામમાં આવેલો હતો, મારા ફ્રેન્ડની ત્યાં, તો મને જોવા મળ્યું કે અહીંયા કેરી કે નવો પાક આવ્યો છે, કે આ વખતે કેરી જલ્દી જોવા મળી છે. તો મેં કીધું કે ચાલ જોઈ લઈએ આપણે કે આ વખતે કેરી ખાવા બી મળે ને જોવા બી મળી છે. એમ તો લોકોને જલ્દી કેરી આવશે તો ખાવા બી મળે. એમ એ જ અમને પણ થોડી નવાઈ છે કે આ વખતે કેરી થોડી જલ્દી આવી ગઈ છે, તો સારું, ખેડૂત લોકોને પણ સારું રહેશે ને બીજું કે ખાવાવાળાને પણ મજા આવશે. કે અમારા કેરીનો પાક સારો એવો થયો છે ને બીજું વસ્તુ કે આ વખતે જે ધારવા કરતાં અમારું ફાર્મિંગ બી સારું છે, વાતાવરણ બી સારું છે, એટલે અમે આ વખતે વહેલો પાક લઈ શકશું. ને વહેલો પાક લેવાનું કારણ એ છે કે અમને ભાવ પણ વધારે મળશે. ને બીજું વસ્તુ એ છે કે અમારા ગામમાં એક ખાસિયત છે કે અમારા ગામની કેરી લઈ જવા માટે સુરતના કે બહારનું પબ્લિક બહુ ઉત્સુક રહે છે, એટલે અમારે માર્કેટમાં બી કેરી વેચવાની જરૂર નથી પડતી ને સુરતીઓ બધી અમારી કેરી લઈ જાય છે અહીં એક્સપોર્ટમાં. ફાયદો તો બહુ ઘણો રહે છે વહેલો આવવા માટે, કે વહેલો પાક આવવા માટે આપણને રકમ વધારે મળે, કે એ આપણી મહેનત બી આપણને ફળ મળી શકે કે વહેલો પાક મળે. આવતા નવેમ્બરમાં આવતા હોય, વાતાવરણ બગડતું હોય, એવું અત્યારે એટલું વાતાવરણ નથી બગડ્યું ને એટલી દર વર્ષે જીવાતો પણ ઘણી આવે. આ વખતે કોઈ વાડીમાં એટલી બધી જીવાતો નથી દેખાતી.
ઘણી બધી વાડીઓ વલસાડ જિલ્લામાં બધા એમ કહેવાય ને 100% ફ્લાવરિંગ થઈ ગયું છે દરેક ને આ વખતે વલસાડ જિલ્લામાં સારો પાક નીકળશે કેરીનો જો કદાચ કોઈ માવઠા નહીં આવે તો